ગરુડ પુરાણ ધાર્મિક સ્થાનોમાં ભોગ વિલાસનું ફળ। ધર્મ સ્થાનો મનુષ્યનો આત્મની ઉન્નતિ માટે હોય છે। મંદિરો સદાચાર બનવાની પ્રેરણા આપે છે। ધર્મ સ્થાનો પુણ્ય કરવાના પવિત્ર સ્થળો ગણાય છે। આવા સ્થાનો જ્યારે પાપાચરણના સ્થાન બને છે ત્યારે અપવિત્ર થાય છે। કેટલાક સ્ત્રી પુરુષો માટે એ સ્થાનો મિલન સ્થળો બને છે। પ્રેમમાં ભાન ભૂલેલો સતી આંખે અંધ થયેલા મંદિરોમાં મળવાનો વાયદો કરીને દેવ દેવીઓને મૂર્તિઓ સમક્ષ અજુગની ચેષ્ટાઓ કરે છે, અડપલા કરે છે। તેઓ માને છે કે પ્રભુ ક્યાં જોવાના છે, પણ ઈશ્વર તો અંતર્યામી છે। મનુષ્યના સારા નરસા કૃત્યો નિહાળતો રહે છે। તેની ગેબી લાકડીનો માર ખાનાર અંતે પ્રભુના શરણમાં પડી પ્રાયશ્ચિત માંગે છે, પણ તેવાને મૃત્યુ પછી યમદૂતો અગન જ્વાળાઓમાં ફેંકે છે। જય શ્રી કૃષ્ણ।